મોરબીના રવા પરથી સનાળા સુધીનો માર્ગ ચોમાસામાં પ્રથમ વરસાદમાં ધોવાયો, નાગરિકો હેરાન પરેશાન। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રવાપર ગામથી સનાળા ગામને જોડતો માર્ગ ચોમાસામાં પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો છે, જેમાં પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હોય, જેના પોલાણ સર્જાઈ જતા આ બંને ગામો વચ્ચેનો વાહન વ્યવહાર તથા નાગરિકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેના કારણે આ વિસ્તારની 5 થી 6 હજાર જેટલી જનતા હેરાન પરેશાન થઈ રહી છે। અહીંયા રોડ બન્યો હતો પણ ખાવાવાળા ખાઈ ગયા, 3-4 વાર રોડ પાસ થઈ ગયો, પણ કોઈ અહીં રોડની જવાબદારી લેતું નથી અને ખાઈકી કરે છે। એટલે અમારે બધાને સ્કૂલે જવું, લેવા મૂકવા જવું હોય તો જવું કેવી રીતે? ને અત્યારે જાવી છે ભૂગર ગટર, તો એ લોકોને ચોમાસામાં કરવાની હોય કે શિયાળામાં કરવાની હોય? આ ચોમાસામાં કરે અત્યારે ગટર, તો આમાં અડધા તો ગુચી જવાય, જવું કેવી રીતે? શું થયું હે? અડધે રસ્તે બંધ કરીને ભૂગર ગટર ગાળવાની બંધ કરીને વહી ગયા। તો અમારા બાડી વિસ્તારનો આ 9 વાડીનો ઇલાકો છે, તો આ રસ્તો એને મેઇન રોડ નીકળે, તો આ લોકોને કરી દેવો જોઈએ કે ન કરી દેવો જોઈએ રસ્તો? સાચું હે તમારું। કેટલા અહીંયા રહેતા કેટલા હશે માણસો? અહીંયા 5 થી 6 હજાર ની સંખ્યામાં વસ્તી છે। નકું ભાણજી ચકુભાઈ છે, મારી 3 ગાડી સ્કૂલમાં હાલે છે। સવારે અમે ગાડી ઘરેથી લઈને નીકળ્યા ને ખૂચી ગઈ અહીંયા કણે, પછી બધી સ્કૂલ વાળાને ના પાડી કે અમે કોઈ આવશું નહીં, અમારી ગાડી ખૂચી ગઈ, બધા સ્કૂલ વાળાને રજા પડી। આ વિસ્તારના કેટલાક છોકરાઓ છે? 100 છોકરાની સંખ્યા છે, 300 છોકરા જાય છે, 300 છોકરાઓ અત્યારે નિશાળું વગરના। હા, અત્યારે એમનો આ રસ્તા હિસાબે બહુ તકલીફ છે સાહેબ। અમારે અહીંયાથી દર વર્ષનો પ્રશ્ન છે અમારે એમ। આ અમારો આ વાડી વિસ્તારનો મેન રોડ છે। ચૂંટણી લેવા આવે ત્યારે અમને એમ કે મત લેવા આવે ત્યારે કે તમારું કામ થઈ જશે, મતદાન પૂરું થાય એટલે કોઈ સામું જોતું નથી। અમારો દર વર્ષે અમે રિક્વેસ્ટ કરી છે કે અમને આ મેન રોડ છે અમારો રવા પરથી સનાળા જતો સામો કરી દો। અહીંયા સોસાયટી સુધી આરસીસી રોડ છે, અહીંથી વાડી વિસ્તાર ચાલુ થયો, અહીંથી હાવ કાચો રસ્તો, અને કાયમીનો અમે રોજ રાતના કામેથી આવતા હોય, છોકરા નિશાળેથી આવતા હોય, ગારામાં થઈને આવી પડતા આખડતા હોય। એક બેબીનું તો હમણાં હાથ ભાંગી ગયો અહીંયા ગારામાં આવતા આવતા। આવા પ્રશ્નમાં અમે રોજ જીવીએ, અમારા સામું કોઈ જોવા વાળા નથી અત્યારે હાલમાં। કોઈ વાહન નો નીકળે સાહેબ, હાવ અમે વરસાદ થાય ને એટલે અમે એક કોટડીમાં પૂરા પેક થઈ જાય, કોઈ રસ્તો નથી નીકળવાનો અમારે।